લાઈવમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયેલ નારણભાઈ રાઠવાનું ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગઈકાલે 35 વર્ષનો કોંગ્રેસનો સાથ છોડીને ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીના અધ્યક્ષ સ્થાને ભાજપમાં જોડાયેલા નારણભાઈ રાઠવા અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ સંગ્રામભાઈ રાઠવાનું ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર કાર્યાલય ખાતે ભાજપના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમને ભાજપનો ખેસ પહેરાવી ભારત માતાના જયઘોષ સાથે આવકારવામાં આવ્યા હતા। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે રાજ્યસભા સાંસદ કોંગ્રેસના પૂર્વ નેતા આદરણીય નારણભાઈ રાઠવા એમના સુપુત્ર સંગ્રામ રાઠવાનો અમે આવકારી એમનું સ્વાગત કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં છોટાઉદેપુર જિલ્લામાં એમના હોવાથી ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં અનેક ગણો વધારો થયો છે। એ તબક્કે ભારતીય જનતા પાર્ટી પરિવારમાં એમનું અમે સ્વાગત કરીએ છીએ। કાલે ગાંધીનગર ખાતે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ઓફિસ કમલમ ખાતે હું નારણભાઈ રાઠવા રાજ્યસભાના સાંસદ પૂર્વ રાજ્યમંત્રી અને મારા સુપુત્ર સંગ્રામસિંહ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને આજે બીજો દિવસ છે। આજે અમારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ ઉપેન્દ્રભાઈ, એની સાથે પૂર્વ પ્રમુખ ભાઈ જસુભાઈ, તાલુકા ભાજપા પ્રમુખ ભાઈ કાળુભાઈ અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ભાઈ ઉમેશભાઈ અને જિલ્લા અને નગરના તાલુકાના તમામ વરિષ્ઠ ભાજપ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, પ્રતિનિધિઓ, સંગઠનના આગેવાનો સાથે મિટિંગ કરી અને એ મિટિંગમાં આજે મારું અને સંગ્રામસિંહ રાઠવાનું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ભાઈ ઉપેન્દ્રભાઈ અને વરિષ્ઠ પદાધિકારીઓએ મારું ભવ્ય સ્વાગત કર્યું। તે બદલ ખૂબ ખૂબ મારા દિલના અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ જિલ્લાની અંદર અમે લોકો છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં હતા, પરંતુ પાર્ટીમાંથી રાજીનામું મૂકી અમે લોકો ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારણ કર્યો છે। ત્યારે અમે લોકો આ જિલ્લાની અંદર, તાલુકાની અંદર, નગરની અંદર એક મેક થઈને ખભે ખભા મિલાવીને જેમ દૂધમાં સાકર ભળે અને દૂધની મીઠાશ વધારે ફેલાય એ પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે અમે લોકો સ્વાગત સાથે આપના સૌના સાનિધ્યમાં ભળી ગયા છે અને અમે લોકો એક મેક થઈને આ પાર્ટી જે કોઈ આદેશ કરે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં કે ભારતીય જનતા પાર્ટી જે કામ સોંપે એ કામને અમે લોકો સંયુક્ત રીતે પાર પાડવા માટે સહયોગ આપીશું અને એ રીતે સહયોગ મને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કક્ષાના તમામ પદાધિકારીઓએ આપ્યો છે। તેવો આ તકે મેં સૌનો ખૂબ ખૂબ દિલના અંતઃકરણપૂર્વક આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।